વર્ષો પહેલાંની આ વાત છે. નાગરી નામનું એક નાનકડું ગામ છે અને ત્યાં ડુંગરાળ જમીન ઉપર ગીગા મૈયાનું બહારવટું ચાલે છે. અને આજે 3 દિવસ થયા છે કોઈ વાડિયાથી ઘરે અને ઘરેથી વાડિયે આવી જઈ શકતું નથી. ગામમાં એક પટેલની દીકરી છે જેના લગ્નને હજી 16 જ દિવસ થયા છે અને તે વિચારે છે કે આજે 3 દિવસ થયા છે અને તે વાડિયેથી ઘરે આવ્યા નથી. આજ તો હું જ તેનો ભાત લઈને વાડીએ જઈશ. અરે વહુ બેટા, ક્યાં જાય છે? હું તમારા દીકરાનો ભાત લઈને વાડીએ જાઉં છું બા. તને ખબર નથી ગીગા મૈયાના હિસાબે કોઈ અવર જવર નથી, ક્યાંય જવાની તારે જરૂર નથી. પણ બા, તેણે આજ 3 દિવસથી કંઈ ખાધું નહીં હોય. ભલે તે ત્યાં ફળ ફૂલ ખાઈ લેશે, તારે કંઈ નથી જવું. વહુ વિચારે છે કે મારે બાની વાત માની લેવી જોઈએ, મારે ન જવું જોઈએ. ત્યાં જ તેની કાનમાં સાસુના શબ્દો સંભળાય છે. આટલા બધા ઘરેણા પહેર્યા છે ને હાલતી થઈ વાડીએ, રસ્તામાં ઓલો તારો બાપ ગીગો મૈયો તને લૂંટી લે હે. શું કહો છો બા તમે? મારો બાપ લૂંટી લેશે? તો હું જરૂર જઈશ. વહુ એકલી એકલી ચાલી જાય છે. ઉપર સૂરજ તપે છે અને બપોરનો સમય છે. ત્યાં રસ્તામાં કણીધારે તેનો રસ્તો રોકે છે. અભિજા દીકરી, ક્યાં જાસ? તારા ભાત અને ઘરેણા મૂકીને પાછી વળી જા. તમે કોના માણસો છો? અમે ગીગા બાપુના માણસો છીએ. તો ઘરેણા અને ભાત અહીં રાખી દે અને ઘરે વહી જા, નકર મારી નાખશું. આ ઘરેણા અને ભાત તમને ત્યારે જ આપીશ જ્યારે તમે મને ગીગા બાપુ પાસે લઈ જાશો. અરે, ગીગા બાપુને જોવાની વાત કરે છે, એને ન મળવાનું હોય, તું ઘરે વહી જા. ના, હું ગીગા બાપુને મળ્યા વગર તો પાછી જવાની જ નથી. અરે, આ દીકરી તો માનતી જ નથી. એમ બુકાની ધારીઓ આપસમાં વાતો કરે છે અને કહે છે આપણે બાપુ પાસે લઈ જઈએ, ચાલો એ તેને. અરે, ત્યાં જ થોભી જાજો. આ શું તમે દીકરીને લઈને અહીં આવ્યા છો? શું તમને ખબર નથી કે આપણે બેનો દીકરી ઉપર અત્યાચાર નથી કરતા? તો તમે ભૂલી ગયા છો? ના બાપુ, અમે દીકરીને અહીં નથી લાવ્યા, તે જાતે અહીં આવી છે અને કહે છે અમે ગીગા બાપુને જોવા છે. હે દીકરી, શું આ સાચી વાત છે? હા બાપુ. અરે દીકરી, અહીંયા તારે ન અવાય. અમે લૂંટારો છીએ, અમે મારી પણ નાખીએ. તારા ઘરેણા અને ભાત અહીં રાખી દે અને તું ઘરે વહી જા. મારા ઘરેણા પણ આપી દઉં અને ભાત પણ આપી દઉં, પણ હવે ઘેર પાછું નહીં જવાય. કાં દીકરી? મારા સાસુ કહેતા હતા એ વાત સાચી પડી છે. વાત કંઈ રહેવા દે અને તું જલ્દી ઘરે વહી જા. ના બાપુ, તમારે સાંભળવી જ પડશે. તમારી બીકે મારો ધણી 3 દી થયા વાડીએ છે અને ઘરે આવ્યો નથી. હું તેને ભાત દેવા વાડીએ જાતી હતી તો મારા સાસુએ કીધું તારો બાપ તને લૂંટી લે. આવા કવેણ બોલી છે મારી સાસુ, અને તે વાત સાચી પડી હોય એવું લાગે છે, એટલે હવે હું ઘેર નહીં જઈ શકું. શું દીકરી, એવું તારું સાસુએ કીધું? હા, અને મારે પણ જોવું છે કે એક બાપ તેની દીકરીને કેમ લૂંટે છે. દીકરી, તે તો મને બાપ કીધો. દીકરી બાપ શબ્દનું ઉચ્ચારણ કરે છે ત્યાં તો બહાર વટિયાની આંખો ભરાઈ જાય છે, પાષાણ હૃદય પીગળી જાય છે. એવું શરીર જેને તલવાર મારો ને તો પણ અસર ના થાય. અને આ વહુના શબ્દોથી તે ઢીલા પડી જાય છે અને તેને વર્ષો પહેલાંની તેની દીકરી યાદ આવી જાય છે અને વહુને કહે છે કે ના દીકરી ના, કોઈ બાપ દીકરીને ન લૂંટ્યો. બાપ તો દીકરીને આપે. અલે આ થોડાક પૈસા અને તું ઘરે વહી જા. વહુ પાછી વળે છે ત્યાં બાપુ બોલે છે બાપ દીકરીને લૂંટે નહીં હો, અને દીકરી પણ બાપને ભૂખ્યા ન રાખે હો. અરે આલ્યો બાપુ ખાવાનું, હું તો સાવ ભૂલી જ ગઈ હતી. હા બાપુ, હવે હું ઘરે પાછી જાઉં છું. તારી સાસુને જઈને કહેજે આજ પછી તારા નાગણી ગામમાં તો શું પણ તારા ગામના ઝાડવા સામું પણ નજર નાખું ને તો હું રાજપૂતનો દીકરો નહીં. અને પછી વહુ પોતાની ઘરે પાછી વળી જાય છે.